हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ રીંગણનો ઓળો અને સાથે જ બાજરીની રોટલી। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શિયાળા સ્પેશિયલ અનેક રેસીપીઓ મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે, તો પ્લીઝ ચેનલની વિઝિટ લઈ અને રેસીપીસના વિડીયો, વસાણાના વિડીયો વગેરે જોશો અને જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રીંગણનો ઓળો બનાવવા માટે મેં આ રીતે મોટી સાઈઝનું રીંગણ લઈ લીધું છે, સાથે જ ટમેટા, ડુંગળી, લીલા મરચાં અને લસણ લઈ લીધું છે। રીંગણને શેકવા માટે આપણે જે ડીટીયાનો ભાગ છે તેની આ રીતની પાંદડીઓ છે વધારાની, તે તોડી લઈશું અને આ રીતે આપણે કટ લગાવી અને ચેક કરી લઈશું કે રીંગણ અંદરથી ખરાબ તો નથી। તો આ રીતે એકદમ સરસ એવું બિયા વગરનું આ રીંગણ છે અને મિત્રો, તમે માનશો નહીં પણ એટલો સરસ એવો રીંગણનો ઓળો બન્યો હતો કે મને થયું એક રીંગણની જગ્યાએ મેં 2 થી 3 રીંગણનો ઓળો બનાવ્યો હોત તો પણ વધારે સારું। આ રીતે કટ લગાવી આપણે કટમાં એક સાઈડ લીલું મરચું અને 2 થી 3 લસણની કળી આપણે અલગ અલગ કટમાં મૂકી દઈશું, જેથી કરીને રીંગણમાં થોડી સ્પેસ બની જશે અને રીંગણ છે તે અંદર સુધી સારી રીતે શેકાશે। આ રીતે આપણે રીંગણમાં લસણ અને મરચાંને મૂકી દીધા છે। હવે રીંગણ ઉપર થોડું તેલ લગાવી લઈશું, ટમેટા પર પણ આપણે આ રીતે તેલ લગાવી લઈશું અને રીંગણ અને ટમેટાને આપણે ગેસ પર આ રીતે શેકી લઈશું। તેલ લગાવવાથી રીંગણની છાલ છે તે ઇઝીલી છૂટી પડશે અને રીંગણમાં છે તે છાલ ચોંટી નહીં રહે। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે આ રીતે ટમેટા અને રીંગણને શેકી લઈશું। તો આ રીતે આપણે રીંગણને ટર્ન બાય ટર્ન ફેરવતા જઈ અને બધી જ બાજુથી સરસ એવું શેકી લેવાનું છે। રીંગણને શેકવામાં આપણે ઉતાવળ કરવાની નથી, નહીં તો રીંગણ અંદરથી કાચું રહેશે અને ઓળો ખાવાનો સારો નહીં લાગે। આ રીતે આપણે ડીટીયાના ભાગને પણ સારી રીતે શેકવાનો છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે રીંગણનો કલર છે તે સાવ ચેન્જ થઈ ગયો છે અને રીંગણ સરસ એવું શેકાઈ ગયું છે। તો હવે આપણે ટમેટાને પણ આ રીતે ગેસની ફ્લેમને થોડી હાઈ કરી અને ટમેટાને કન્ટિન્યુઅસ ફેરવતા જઈ અને શેકી લઈશું। ટમેટા તમે શેકવાની જગ્યાએ કાચા પણ એડ કરી શકો છો, પરંતુ શેકવાથી રીંગણના ઓળામાં જે સ્મોકી ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવશે અને ઓળો ખાતી વખતે ખૂબ જ મજા આવશે। ડુંગળીને પણ આપણે સેમ પ્રોસેસથી ગેસની ફ્લેમ પર શેકી લઈશું અને બધી જ વસ્તુ આપણી શેકાઈ જાય ત્યારબાદ આપણે રીંગણનો ઓળો બનાવીશું। રીંગણ, ટમેટા, ડુંગળી બધું જ આપણે શેકી લીધું છે। તો આ રીતે થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેની છાલ ઉતારી લઈશું, જેથી છાલ છે તે ઇઝીલી ઉતરી જાય। તો તમે જોઈ શકો છો મિત્રો કે ટમેટા સરસ એવા શેકાઈ ગયા છે અને તેની છાલ છે તે ઇઝીલી નીકળી રહી છે। તો આ રીતે મેં ટમેટાની છાલ નીકાળી લીધી છે। હવે રીંગણમાં આપણે જે મરચાં અને લસણ એડ કર્યા હતા તે પણ કાઢી લઈશું અને ત્યારબાદ આપણે રીંગણની છાલ પણ ઉતારી લેવાની છે। રીંગણ એટલું જલ્દી ઠંડુ નહીં થાય, કારણ કે અંદર સુધી શેકાયું છે તો તેની હીટિંગ છે તે લાંબો ટાઈમ સુધી રહેશે। તો આ રીતે આપણે ચપ્પુની મદદથી રીંગણની છાલ ઉતારીશું। તેલ લગાવ્યું હોવાથી છાલ એકદમ ઇઝીલી ઉતરે છે અને થોડું મને દજાઈ રહ્યું છે, તો હું પહેલાં ડુંગળીને છાલ ઉતારી લઈશ અને ત્યારબાદ ત્યાં સુધી રીંગણ ઠંડુ થવા દઈશ અને પછી હું રીંગણની છાલ ઉતારીશ। તો ટમેટા, ડુંગળી, રીંગણ બધાની આપણે છાલ ઉતારી લીધી છે। તો હવે આ રીતે ડીટીયાના ભાગને કાઢી લઈશું અને રીંગણને ખોલી લઈશું અને રીંગણનો જે છે તે મેશ કરવાનું છે રીંગણ આપણે, એટલે આ રીતે ઠંડુ પડે તેમ હું ચપ્પુની મદદથી થોડા તેના નાના પીસ કરી લઈશ। તો તમે જોઈ શકો છો મિત્રો કે રીંગણ અંદર સુધી એકદમ સોફ્ટ એવું બફાઈ ગયું છે અને બિલકુલ પણ બિયા વગરનું આ રીંગણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગ્યું। અને અમુક વાર આપણે ઓળાના રીંગણ લાવતા હોઈએ છીએ તો તે બિયાવાળા હોય છે, જે આપણને ઓળો ખાવામાં મજા આવતી નથી।
તો આ વખતે હું ખાસ જોઈને લાવી હતી કે બિયા વગરના જ રીંગણ હોય. શિયાળાની ઠંડીમાં આવો ગરમા ગરમ રીંગણનો ઓળો અને સાથે બાજરીનો રોટલો ખાઈએ તો મિત્રો ખાવાની તો મજા જ આવશે અને શરીરમાં છે તે એક ગરમી જનરેટ થશે, જેનાથી આપણને ઠંડી ઓછી લાગશે. કારણ કે બાજરી અને રીંગણ બંનેની તાસીર છે તે ગરમ છે, એટલા માટે જ ખાસ રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણ આપણે સરસ એવું મેશ કરી લીધું છે અને ટમેટાને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. શેકાઈ ગયા છે ટમેટા તો તમે મેશ પણ કરી શકો છો, પરંતુ હું અહીંયા ચોપરમાં ચોપ કરી રહી છું, જેથી કરીને કોઈ જગ્યાએ ટમેટાનું બાઈટ રહે. તો આ રીતે મેં બંને ટમેટાને ચોપરમાં લઈ લીધા છે અને સાથે જ આપણે જે ડુંગળી કરી હતી તેને પણ ચોપરમાં જ એડ કરવાની છે. લીલા મરચાં છે તે આપણે ટમેટાની સાથે એડ કરી લઈશું અને ટમેટા થઈ જાય પછી આપણે ડુંગળીને ચોપ કરી લઈશું. તો આ રીતે તમે ટમેટા અને ડુંગળી ચોપ કરીને એડ કરશો તો ટમેટા અને ડુંગળીનો એક ક્રંચ આવશે ઓળામાં અને રીંગણ તો આપણું ભાજી ટાઈપ એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે, એટલે ઇક્વલ લાગશે બધું ભાજી અને બાઈટ. તો આ રીતે તમારે એડ કરો તો વધારે સારું. ડુંગળીને પણ આપણે ચોપરમાં એકદમ ઝીણી એવી ચોપ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો બાજુમાં કે રીંગણ અને ટમેટા સારી રીતે મેં ક્રશ કરી લીધા છે અને હવે ડુંગળી પણ આપણે સરસ એવી ચોપ કરી લીધી છે. તો રીંગણનો ઓળો બનાવવા માટેની આપણું પ્રી વેજીટેબલ છે તે રેડી છે. તો હવે કઢાઈમાં આપણે વઘાર મૂકીશું. ઓળાના વઘાર માટે અહીંયા મેં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ એડ કરી દઈશું. તો થોડો એવો મેં લીલો પાર્ટ પણ એડ કર્યો છે. સાથે જ આપણે જે ડુંગળી આપણે શેકીને રાખી હતી સૂકી ડુંગળી તે પણ એડ કરી દઈશું અને સારી રીતે લીલી સૂકી ડુંગળીને આપણે સાતળી લઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગની ફ્લેવર છે તે કોઈ પણ શાકમાં ખૂબ જ સારી લાગતી હોય છે. અમુક શાકમાં હિંગની ફ્લેવર નથી આવતી હોતી, તો આપણે નહીં એડ કરીશું. ઓળામાં તેની ફ્લેવર ખૂબ સરસ લાગે છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર. તો બધી જ વસ્તુને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈ ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે જે ટમેટા ચોપ કરીને રાખ્યા છે તે એડ કરી લઈશું અને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળવાની છે, જેથી કરીને તે સારી રીતે સતળાય અને દાજી ન જાય. તો આ રીતે આપણે ટમેટા, લીલી સૂકી ડુંગળી અને મસાલા બધું જ છે તે સારી રીતે સતળાઈ ગયું છે. તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, જેથી કરીને ટમેટામાં કોઈ કચાશ હોય તો તે કવર થઈ જાય. આ રીતે આપણે ટમેટા, ડુંગળી બધું જ સતળાઈ ગયા બાદ જે રીંગણ શેકીને મેશ કરીને રાખ્યું છે તે એડ કરી દઈશું. મિત્રો, જ્યારે હું નાની હતી ત્યારે સાંભળતી કે રીંગણનો ઓળો, તો રીંગણ નામ સાંભળીને જ હું તેને નહોતી ખાતી, પરંતુ જ્યારે ખબર પડી કે ઓળો આટલો ટેસ્ટી બને છે અને ખૂબ જ સારો એવો લાગે છે, ત્યારથી હું સિઝનમાં 5 થી 6 વાર તો બનાવું જ છું. બાકીના મસાલામાં આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને બધી વસ્તુઓ મિક્સ કરીને હું 2 મિનિટ માટે કવર કરી લઈશ. તો ઓલમોસ્ટ આપણો રીંગણનો ઓળો છે તે બનીને રેડી છે અને હવે લીલા ધાણા અને લીલી ડુંગળીથી તેને ગાર્નિશ કરીશું. રીંગણના ઓળાને સાઈડમાં મૂકી દઈશું અને બાજરીની રોટલી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. અહીંયા જો તમારે બાજરીના રોટલા બનાવવા હોય તો લોટને આ રીતે બાફવાની કોઈ જરૂર નથી, પરંતુ હું અહીંયા રોટલી બનાવી રહી છું. તો પાણી મેં ગરમ કરી લીધું છે, તેમાં થોડું મીઠું એડ કરી પાણી ઉકળ્યું એટલે આપણે આ રીતે લોટ એડ કરી દેવાનો છે. લોટને મિક્સ કરી લઈશું અને 10 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને લોટને સિજાવા દઈશું, જેથી કરીને લોટ છે તે પરફેક્ટ એવો બફાઈ જાય અને રોટલી બનાવવા માટે તે પરફેક્ટ થઈ જાય. તો
આ રીતે આપણે વેલણની મદદથી બધો જ લોટ મિક્સ કરી લીધો, 10 મિનિટ માટે કવર કરીને રહેવા દીધો. તો લોટ આપણો રોટલી બનાવવા માટે રેડી છે. હજી લોટ ગરમ છે ત્યારે આપણે લોટને થાળીમાં અલગથી લઈ અને મસળી અને રોટલી બનાવવા માટે એકદમ સ્મૂથ એવો કરી લઈશું. તો જો તમારે રોટલા બનાવવા હોય તો તમારે આ રીતે લોટ બાફવાની પ્રોસેસ કરવાની કોઈ જ જરૂર નથી, પરંતુ અહીંયા હું બાજરીની રોટલી બનાવી રહી છું એટલા માટે આ રીતે મેં લોટને બાફી લીધો છે. તો લોટને આપણે થોડો ગરમ છે તો મને દજાઈ રહ્યું છે એટલા માટે થોડી ટાઈમ લાગી રહ્યો છે, પરંતુ આપણે આ રીતે લોટને સરસ એવો સેટ કરી લીધો છે. રોટલીની સાઈઝનો લુઓ લઈ અને આપણે બાજરીની રોટલી વણી લઈશું અને ત્યારબાદ આપણે તવો પણ ગરમ થવા મૂકી દીધો છે. તો રોટલીની સાઈઝનો જ લુઓ લેવાનો છે અને મીડિયમ સાઈઝની એવી આપણે આ રોટલી બનાવીને રેડી કરીશું. ઇઝીલી પાટલી પર વણી શકાય છે અને ગોળ પણ આપણે જે ઘઉંની રોટલી ફરતી હોય એ રીતે આ રોટલી ફરે છે. જો તમારે આ રીતે રોટલી ન બને ડાયરેક્ટ પાટલી પર, તો તમે પ્લાસ્ટિકની મદદ લઈ અને બે પ્લાસ્ટિકની વચ્ચે લોટ મૂકી અને રોટલી વણી શકો છો. પરંતુ લોટ તમારો પરફેક્ટ હશે તો આ રીતે તમે ડાયરેક્ટ પાટલી ઉપર જ રોટલી વણી શકશો. બાજરીનો લોટ છે એટલે થોડીક તો ક્રેક્સ આવશે જ, પરંતુ રોટલી છે તે પરફેક્ટ એવી આપણી બનીને રેડી થઈ છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે રોટલીને બે બાજુ શેકી લેવાની છે અને ત્યારબાદ આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર રોટલીને આ રીતે શેકી લઈશું. તો પરફેક્ટ એવી આપણી બાજરીની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી બીજી પણ રોટલીઓ બનાવી લઈશું. અને મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આ રીતે ગરમા ગરમ બાજરીની રોટલી અને સાથે જ ગરમા ગરમ રીંગણનો થોડો સ્પાઇસી એવો ઓળો ખાવાની બધાને જ ઈચ્છા હોય તો મિત્રો, તમે આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ગરમા ગરમ રીંગણનો ઓળો સાથે જ બાજરીની રોટલી અને ગોળ લઈ આપણે ડિનર એન્જોય કરીશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ વિન્ટર સ્પેશિયલ અને બીજી અનેક રેસીપીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને ચેનલની વિઝિટ જરૂરથી કરજો, જેથી તમને અવનવી સારી એવી રેસીપીઓ મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.